સરે કીધું જેમ કે મા પ્રત્યે પ્રેમ અને માસી જોડે પ્રેમ, પણ યાદ રાખજો કે જે માસી તમારે ઓળખતી હશે, પણ યાદ રાખજો કે અંગ્રેજી તમે ત્યારે જ વાપરવાની જ્યારે તમારે જરૂરત હોય. આ ગુજરાતી શાળા છે આપણી સરદાર પટેલ વિનય મંદિર. આ સરદાર પટેલ વિનય મંદિરમાં ત્યારે જ વાત કરવાની જ્યારે અંગ્રેજીની સખ્તથી સખ્ત જરૂરત હોય. કેમ અત્યારે આપણે બધા 70% ઉપયોગ અંગ્રેજીનો નહીં કરતા? આ નિત્ય બોલ્યો, જેમ કે પહેલાં એને સ્ટાર્ટિંગ કર્યું તો હેલો ના બોલ્યો, તે બોલ્યો ને. આપણી પર્સનાલિટી સારી ના દેખાય? બોલો તો. મેં એટલે બોલ્યો કેમ કે મને ઈચ્છા હતી, અને હા હું માનું છું બોલ્યો છું, પણ મારે એ જ ઈચ્છા હતી કે એકવાર નમસ્તે કરું, પણ એકવાર બોલીએ કાઢું. આ તો તું બોલ્યો શું કામ? ઈચ્છા હતી. અંગ્રેજી ભાષાનું મહત્ત્વ ખાલી બોલવાનું નથી. આપણે બહાર મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવી હોય તો આપણે ઇન્ટરવ્યૂ આપવું હોય તો કઈ ભાષામાં પૂછે છે આપણને? ઇન્ટ્રોડક્શન કઈ ભાષામાં પૂછે? જો તમારા લોકોને અંગ્રેજી ના આવડતું હોય તો તમે મનમાં ને મનમાં મૂંઝાવ છો. શાના કારણે? તમે અંગ્રેજી વિષય પર ભાર નથી મૂક્યો. તું કહે છે અંગ્રેજીથી થાય? એવું નહીં બેન મારી. આ દુનિયામાં એક જ વસ્તુનું મહત્વ છે, સ્કિલ. સ્કિલ નહીં હોય તો કશું નહીં થાય, એ યાદ રાખજો. ભણતર જરૂરી છે, પણ સ્કિલ એનથી વધારે જરૂરી છે. આ યાદ રાખજો મારી વાત. સ્કિલ જરૂરી છે, પણ સ્કિલ એ બી અંગ્રેજી શબ્દ છે. સ્કિલ અંગ્રેજી શબ્દ છે તો એ ના ભૂલીશ તું કે છે ને કે તારે અહીંયા આવું કેમ પડ્યું જ્યારે અંગ્રેજીમાં તમે લોકો વાત કરો છો? મેં જોયું છે હજી સુધી યુનાઇટેડ છે આપણી છે, હા કે ના કહો? તમે ત્યાં જશો ને રિસેસમાં તો તમારે 99 જણા લોકો ગુજરાતીમાં જ વાત કરતા દેખાશે, ના કે અંગ્રેજીમાં. બરોબર જીવ છે. એ છૂટ્યા પછી ઘરે ગયા પછી ભાઈબંધો સાથે તોય ગુજરાતીમાં જ વાત કરશે. અંગ્રેજીમાં વાત કરતા કોઈ એ જોયા છે યુનાઇટેડના છોકરાઓ? ઓ બોલ શું કરો? ભલે અંગ્રેજીમાં વાત કરતા નથી જોયા, પણ આ બેઠેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમના ભાઈ બહેનો યુનાઇટેડ સ્કૂલમાં ભણતા હશે. કેમ તે લોકોને આ સ્કૂલમાં ના મૂકી શકાય? શાંતિ નિકેતનમાં ના મૂકી શકાય? એમની ઈચ્છા છે, એમને કરવા દે. પણ તાર એકલાની વાત નથી, આ આટલા સ્કૂલ વાળાની વાત નથી, આ બીજા દેશના બધા લોકોની વાત છે, આપણા ભારતના બધા લોકોની વાત છે. આ શાંતિ નિકેતનમાં ભણતા લોકોની વાત નથી, શાંતિ નિકેતનમાં ભણતા લોકોની વાત નથી, સરદાર પટેલમાં ભણતા લોકોની વાત નથી. હું 2 વાર ઇંગ્લિશ મીડિયમમાં જઈને આવ્યો છું, તો અહીંયા મને પરફોર્મન્સ સારું નહીં લાગ્યું. અહીંયા જ્યારે હું સરકારી સ્કૂલમાં આવ્યો ત્યારે ખબર પડી જે બીજી સ્કૂલમાં મજા નહીં આવી, આ સ્કૂલમાં મજા આવી. તો તું પહેલા અંગ્રેજી મીડિયમમાં શા માટે ગયો હતો? મને એકવાર જોવું તું એટલે ગયો, પછી અહીંયા આવવાનો જ હતો. આ તો ગયો શું લેવા? મજા આવતી હતી. મજા ના મારી અંગ્રેજી શાળામાં? એવું નથી કે અંગ્રેજી શાળામાં ભણવાનું હોય તો જ આપણે અંગ્રેજી શીખી શકીએ. સરકાર તો કઈ ગાંડી છે તો આ ગુજરાતી શાળાઓમાં પણ અંગ્રેજી ભાષાનું શિક્ષણ મૂકવા લાગી. અમારે તો અંગ્રેજી શીખવી જ નથી ગુજરાતને અને ના ઇન્ડિયાને. આ અંગ્રેજો આઈને અંગ્રેજી નાખી છે અમારામાં. ભલે અંગ્રેજોએ અંગ્રેજી નાખી. હું તમને આંખો ખોલી નાખે એવો એક કિસ્સો કહું. એક દેશમાં એક બાળકી જે ખાલી 15 વર્ષની હતી, તે પેકેટમાં આવતા મોમોસ, ચાઉમીન, મેગી બધું ખાતી હતી. તે મરી ગઈ. શાના કારણે? તેના મા બાપને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું.
જો તે મા બાપને અંગ્રેજી વાંચતા આવડતું હોત, તેમને ખબર પડતી હોત કે આમાં કેટલા પ્રોટીન છે, કેટલા વિટામિન છે, કેટલું ખાવા લાયક છે, કેટલું નહીં ખાવા લાયક, તો તે બાળકી અત્યારે જીવતી હોત, તેનું મૃત્યુ પણ ના થાત. તો શું તમને એવું લાગે છે કે આ માતૃભાષાના મોહમાં એક બાળકીનો જીવ પણ જતો રહે? અલા હજી તું બહાર નહીં ગઈ? આપણી બસ સ્ટોપ ત્યાં બધું મળે જ છે, એ ત્યાં બનાવે છે. અમારે હવે બીજી કઈ પેકેટ ફૂડ ખાવાની જરૂરત છે? તને ખબર છે, મને ખબર છે, આખી સ્કૂલને ખબર છે કે એમાં કેમિકલ્સ અને એ બીજા બધા ડેમેજેસ પાર્ટિકલ્સ હોય જ છે. એટલે વાત તો કરીશ જ ના બે. ભલે તેમાં કેમિકલ્સ હોય. અત્યારે આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે, એમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ડબ્બામાં અત્યારે બી પેકેટ ફૂડની વસ્તુ ભરીને લાયા હશે, છે કે નહીં? હા, તો પછી તમારે જો હેલ્ધી ફૂડ ખાવું હોય તો તમે બસ ડેપોએ જઈને બી ખાઈ લો ને. કેમ ભરીને લાયા ડબ્બા? એ ડબ્બા લાવશે જ ને બેન, કેમ કે છે ને એમને કોઈ પરિસ્થિતિ એ હોય જ છે ક્યારેક, આમ એમની મમ્મી ને કોઈ બીમાર થઈ ગયો હશે કે કશું પ્રોબ્લેમના લીધે જ લાયા છે. પણ એ આખા દિવસ થોડી ખાવા બેસવાના ખાશે તો ઘરનું જ ને. નહીંતર એમની માં કહેશે અલે ડબ્બો તું કામ ખાઈ બહારનું, હમણાં બીમાર થઈ ગઈશ ને તો અમારે પ્રોબ્લેમ પડશે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે પેકેટ ફૂડ પર જ નિર્ભર કરતા હશે. એમને મરજી છે, ખાવા દે ને બિચારા. તમને ખબર છે, તમે સરકારી દવાખાનામાં બી દવા લેવા જાઓ ને તો દવાની બોટલ ઉપર છે ને તે અંગ્રેજી ભાષામાં જ લખેલું હોય. સરકારી ભલે એ સરકારી દવાખાનું હોય પણ એની ઉપર કઈ ગુજરાતીમાં લખેલું હોય છે દવાની ઉપર? હવે જે વાસણમાં દવાઓ આવે છે ને, હવે અડધા 50% દવાઓ ગુજરાતી અક્ષરોથી લખેલી એ આવે જ છે, એ યાદ રાખજો. કઈ દવા ઉપર લખેલું હોય છે ગુજરાતીમાં, મને જણાવશો? જેમ કે આઈ ડ્રોપ્સ, પછી ઇયર ડ્રોપ. ના, આઈ ડ્રોપ્સ ઉપર કદી ગુજરાતીમાં લખેલું હોતું જ નથી. તને ખબર છે તે કઈ જોયું? આપણી સરકારી હોસ્પિટલ છે ને ત્યાં જઈને એકવાર પૂછી જોજે જા. પણ મને આંખની તકલીફ નથી તો હું શું લેવા પૂછું? પણ મારી બેનને છે એને મેં તો જોઈએ જ ને, એના માટે તાર માટે કોઈ પ્રોબ્લેમ છે તો ભાઈ? આલા પણ તમે લોકો દુકાને જઈને આઈસ્ક્રીમ માંગો બરાબર, તો દુકાનવાળો આપે, પણ તમે તઈ જઈને એવું કહો કે મને બરફ મલમ આપો તો એ આપે? અલે તું હોસ્પિટલ અને આઈસ્ક્રીમ શોપનો ખબર નહીં પડતી બેન?